ઓકે, જય શ્રી કૃષ્ણ. યસ, પેપરમાં ડાઉટ્સ પેપરના ડાઉટ શેમાં છે? એક ન્યુમેરિકલ ને એક એમસીક્યુ. બોલો બોલો, લાસ્ટ ન્યુમેરિકલ શું છે એમાં? the number of the numbers greater than 23,000 can be formed from 1 2 3 4 5. 23,000 થી વધુ 1 2 3 4 5 બનતી સંખ્યા કેટલી બની? આનાથી વધારે અને 1 2 3 4 5 થી યુઝ કરવાનો, બીજી કઈ કન્ડિશન નથી. પાક્કું આટલું જ છે. ઓકે, અને રિપીટેશન નથી. આ આપ્યું છે એટલે રિપીટેશન નહીં હોય. ડન. હવે સમજો કે 1 2 3 4 5 અહીંયા 5 જ છે. ઓકે, 1 2 3 4 5. હવે અહીંયા ચોઈસ કેટલી આવશે સમજજો. 1 નો આવે, 2 આવી શકે, 3 4 5 તો બધા આવી શકે. તો હું એક કેસ એવો લઈ લઉં, 3 4 5. 2 આવશે પણ એ કન્ડિશન છે એટલે હું પછી કાઉન્ટ કરું છું. એટલે અહીંયા 3 ચોઈસ. અહીંયા કઈ કન્ડિશન જ નથી, ત્યાં તો કોઈ પણ ચાલે. એટલે સમજજો, ટોટલ મારી પાસે 5 છે. 1 2 3 4 5 વસ્તુ છે ને એકને ગોઠવવું છે. 5p4 અથવા તો 5 4 3 2. ચોઈસ ઇઝ યોર્સ. આનો વહીવટ કરો, આ થઈ જશે. બીજો કેસ 2 થી શરૂ થાય. 2 થી શરૂ થાય એટલે આ 2, તો 2 થી શરૂ થાય એટલે 2 ફિક્સ. 23,000 થી વધારે છે એટલે અહીંયા 1 નો આવવો જોઈએ, 3 આવવો જોઈએ. હા, 3 આવશે તો ચાલશે. 3 4 5 અગેન કઈ પ્રોબ્લેમ નથી. ડન. એટલે 3 ચોઈસ. ટોટલ 5 હતા, 2 જતા રહ્યા, 3 વધશે. અને 2 નું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ, આનું પ્રોડક્ટ અને છેલ્લે એડિશન. આન્સર. રિપીટેશન સાથે લઈએ. શું કહે છો? રિપીટેશન સાથે. રિપીટેશન કરીએ તો સાંભળો. હવે તમને દર વખતે જો આનો યુઝ કરવાનો કે સર 5p4 કેમ આવ્યો? રિપીટેશન તો તમે નાનો પડી. 5p4 તો પેલું તો યાર ગળાવી ગયું, એક તો અંક પેલા સંખ્યા આવી ગયો. એક મિનિટ, એક વયો ગયો. ઓકે, રિપીટેશન નથી તો પછી આ કેન્સલ થઈ જાય ને, તો પછી મારી પાસે 4 વસ્તુ વધી અને 4 જગ્યા છે. 4 ફેક્ટોરિયલ. પછી રિપીટેશન વિશે કોઈ માહિતી? શું કહે છો? રિપીટેશન વિશે કોઈ માહિતી નથી. રિપીટેશન કરવાનું છે એમ? હા, કોઈ માહિતી આપી નથી. પણ તમારી સમજવાનું આનો યુઝ કરવાનો છે, આનો જ યુઝ કરો એટલે રિપીટેશન ન હોય. સર ઈ સંખ્યા રિપીટેશન નો કરીએ કે આપણે IP5 એમાં નહીં, તમારે સમજવાનું. જો સાંભળો, ક્વેશ્ચન વાળાએ નંબર આપી દીધા છે કે આનો જ યુઝ કરવાનો છે, એનો મતલબ કે રિપીટેશન અલાઉ નહીં. તમને એવું કે 23,000 થી વધારે ડિજિટ નથી આપ્યા, ધેટ મીન્સ તમારે રિપીટેશન અલાઉ છે, આવું સમજવાનું. આઈ રિપીટ, ઇફ ડિજિટ ઇઝ ગિવન, રિપીટેશન અલાઉ નથી. અને તમને ડાયરેક્ટ એમ કે આનાથી વધારે, તો રિપીટેશન અલાઉ છે. નેક્સ્ટ, બીજો ક્વેશ્ચન. સર આન્સર ખોટો શું આવે છે? આન્સર 90 આવે છે. આમાં કેટલો આવે છે? 90 અને આપ્યો છે હું 100 આપ્યો છે, 6 આપ્યો છે. તો તમે કઈ ક્વેશ્ચન માં હજી કઈ ભૂલ કરી હશે, સરખું વાંચો તો. જવાબ ખોટો છે, આપણો સાચો આવ્યો. ઓકે, હા તો ઈ કરેક્શન કરી નાખશું. હાલો, પછી એક બોલો પ્લિનાન્ડ્રોમ્સ વાળો મુદ્દા હવે પેલિન્ડ્રોમ્સ ની પેલિન્ડ્રોમ્સ. પેલિન્ડ્રોમ્સ કેટલા આંકડા છે પેલિન્ડ્રોમ્સ માં? 0 થી 5. 0 થી 5 નો યુઝ કરવાનો છે. અને ડિજિટ કેટલા બનાવવાના છે? 5 5 ડિજિટ નો પેલિન્ડ્રોમ્સ બનાવવાનો છે.
ઓકે 1 2 3 4 5 બીજી કઈ કન્ડિશન આપી છે? બધું બરાબર છે? ઓકે હવે સમજો કે અહીંયા અને અહીંયા 0 ન લેવાય તો અહીંયા કેટલી ચોઈસ છે મારી પાસે? 4 ચોઈસ છે. કોણ કોણ આવશે? 1 2 3 4 5 નહીં તો 5 ચોઈસ થઈ ગઈ. 5 5 5 અહીંયા 5 ચોઈસ થઈ ગઈ. અહીંયા જે હોય એ સેમ વસ્તુ અહીંયા હોવું જ જોવે. ધેટ મીન્સ કે અહીંયા ચોઈસ જ નથી. ઓકે ડન. આગળ વધો. આમાંથી એકનો યુઝ થઈ ગયો. હાલો હા હવે મગજ વાપરવાનું કે પેલિન્ડ્રોમ્સ બનાવવા માટે અહીંયા જે નંબર હોય એ અહીંયા લેવો જ પડે. ધેટ મીન્સ કે રિપીટેશન કરવું જ પડશે નકર પેલિન્ડ્રોમ્સ નહીં બને. રિપીટેશન ન કરો તો પેલિન્ડ્રોમ્સ બનાવીને દેખાડો. હાલો નહીં બને પેલિન્ડ્રોમ્સ. હાલો કન્ફર્મ ડન. એનો મતલબ કે રિપીટેશન હાલો રિપીટેશન કરવાનું છે. ડન. તો રિપીટેશન કરવાનું છે. અહીંયા જે આંકડો લેશો એ આંકડો અહીંયા લેવો પડશે. ધેટ મીન્સ કે અહીંયા ચોઈસ નથી અને રિપીટ વધ્યું જે વધ્યું એ અહીંયા ચોઈસ કરી નાખો. જવાબ આવશે તમારો. યસ નેક્સ્ટ પછી 6 ચોઈસ મળશે. હા 6 ચોઈસ મળશે ને અહીંયા એક જ ચોઈસ આવશે અને પાછી અહીંયા 6 ચોઈસ આવશે કેમ કે રિપીટેશન કરવાનું છે એટલે. વડોદરામાં ઓકે બધું હવે ડન. ઓકે ચાલો અહીંયા ધ્યાન હવે. સર 68. 68 શું છે 68 માં? 2 cards are drawn at random for pack of 52 cards. Yes, the probability of getting at least a spade and at least one at least नहीं one one નથી. at least a spade at least a spade at least a spade એટલે at least એક spade તો લેવો જ પડશે. હા and at least one spade. હા પછી and એક એકો અને એક એકો બે લેવાના છે અને એક સ્પેડ હોવું જોઈએ અને એક એકો હોવો જોઈએ. ઓકે તો બે કન્ડિશન લઈ લો ને. એક સ્પેડ લ્યો એક એકો લ્યો અને બીજામાં બે કાર્ડ લેવાના છે તો એક એકો લઈ લ્યો અને બે સ્પેડ. તો એક સ્પેડ નો અને એક બીજો કાર્ડ લઈ લ્યો. બે ઓપ્શન થશે તમારે. બે કન્ડિશન આવવી પડશે. એક સ્પેડ નો કોઈ પણ કાર્ડ લઈ લો. સાંભળજો એક કોઈ પણ સ્પેડ નું કાર્ડ લઈ લો અને એક એકો લઈ લો. તો એમાં તમારે પાછું ધ્યાન રાખવાનું સ્પેડ નો એક કોઈ આવી શકે તો એ તમારે ડિફાઇન કરવું પડશે કે એક સ્પેડ નો એકો અને એક સ્પેડ નું બીજું કોઈ કાર્ડ એકા સિવાયનું. બીજો ઓપ્શન સ્પેડ નો એકો નહીં લેવાનો બીજો કોઈ એકો લેવાનો અને એક પત્તું સ્પેડ નું લેવાનું એટલે બંને કન્ડિશન ફૂલફિલ થઈ જાય. ડન. યસ હા હા બોલ. હું કે છો? મને કહેતો કે સ્પેડ ના ક્વેશ્ચન સ્પેડ ના પત્તા કેટલા હોય? પણ હવે હું હાલ સાંભળ હું તને કહું એટલું સાંભળ કે ટોટલ મારી પાસે સ્પેડ ના પત્તા કેટલા હશે? 13 હશે. સ્પેડ એટલે કાળી ના પત્તા. સમજો જો 4 છે. સ્પેડ એટલે કાળી ના પત્તા. ફુલ્લી એટલે ક્લબ ના પત્તા. ક્લબ ફુલ્લી જે આપણે ફુલ્લી કહીએ છીએ. પછી ડાયમંડ ના પત્તા એટલે ચોકટ ના પત્તા અને હાર્ટ એટલે લાલ ના પત્તા. ક્લિયર છે? બધાના પત્તા 13 આવશે. 13 ઈચ. આટલું ક્લિયર? ઓકે હવે તમને એક કન્ડિશન એવી આપે છે કે એક સ્પેડ નો લેવાનો એટલીસ્ટ વન સ્પેડ અને આગળ જાવ તો એક એકો લેવાનો. બે વસ્તુ કમ્પલસરી છે. તો તમે એવું વિચારો કે એક એકો લઈ લઉં જે સ્પેડ નો નો હોય. સાંભળજો સ્પેડ નો એકો નો હોય તો સ્પેડ સિવાયનો એકો કેટલા હશે? 3. હેલો
હવે મારે પત્તા લેવાના છે સ્પેડના. સ્પેડ એટલે કાળીના. એમાં એકો કાળીનો નો હોવો જોઈએ. અત્યારે હું એવું મેન્શન કરું છું એટલે. હલો ડન. તો કેટલા આવશે? 12C1. બીજો ઓપ્શન કયો? બીજો ઓપ્શન કયો? એકો હોય પણ એ સ્પેડ નો જ એકો હોય. સાંભળજો, સ્પેડ નો જ એકો હોય. સ્પેડ નો જ એકો હોય એટલે કાળી નો જ એકો હોય એટલે 1C1. એટલીસ્ટ નો મતલબ થાય કે કાળીનો જ એકો છે તો બાકીના પત્તા સ્પેડ સિવાયના હશે. સ્પેડ સિવાયના પત્તા હશે ઈ કેટલા હશે? સ્પેડ સિવાયના પત્તા કેટલા હશે? 39. ઈ 39 માંથી કોઈ પણ એક પત્તું લઈ શકાય. અને હજી એક ઓપ્શન આવશે. કાળીનો જ એકો લીધો અને બીજું પત્તું પણ સ્પેડ નું જ લીધું, કાળીનું જ લીધું. ફરીવાર Sir. ઓપ્શન રિપીટ કરું. Sir. સૌથી પહેલા એક મિનિટ સંકેત. કાળીના એકો નથી, સ્પેડનો એકો નથી, બીજો એકો લીધો. એન્ડ હવે સ્પેડના પત્તા લઉં છું. એમાં ધ્યાન રાખીશું કે કાળીનો એકો નો હોય. કેમ કે મને એક એકો લેવાનું કીધું છે અને એક સ્પેડનું પત્તું લેવાનું કીધું છે. પણ સ્પેડનું પત્તું એક અથવા એકથી વધારે હોઈ શકે. આની અંદર હું શું કરું છું? કાળીનો જ એકો લઉં છું, સ્પેડનો જ એકો લઉં છું. એટલે એક કાળીનું પત્તું આવે ઈ થઈ ગયું, એક એકો આવે ઈ કન્ડિશન થઈ ગઈ. બીજું પત્તું હું ગમે લઈ શકું. ત્રીજો ઓપ્શન, એક એકો કાળીનો લીધો, બીજું પત્તું કાળીનું લઈ શકું. ડન. હા સંકેત, હવે બોલ. સર હા બોલ. અમે એમ કીધું કે એટલીસ્ટ કાળી અને એકો એમ કીધું. એટલીસ્ટ એક કાળી અને નહીં. એક એકો. એટલીસ્ટ સ્પેડ એન્ડ એકો એમ કીધું. હા તો એમ તો કીધું એટલીસ્ટ સ્પેડ એન્ડ એક તો એકો. એક કાળી હશે જ ને એમ. હા તો છે જ ને, તું બધા ઓપ્શનમાં જોઈ લે. એક કાળીનું પત્તું છે જ. આમાં તો કઈ કાળીનું પત્તું આવ્યું જ નહીં. કયામાં? બીજા ઓપ્શન તમે લીધો એમાં. બીજા ઓપ્શનમાં મેં આ સ્પેડનો એકો તો લીધો. સ્પેડનો એકો ઈ કાળી નો કહેવાય એમ ને? નહીં ઈ તો કહેવાય ને. તો કેમ ના પાડે છો? સર હા આ સેમ કર્યું તો નથી બેસતો આન્સર. નહીં આવશે જ તે, તું કરજે ફરીવાર. નથી આવતો સર, અત્યારે કરી જો, ત્યારે ઈ જ કર્યું હતું. સર હા યુગ. આમાં એમ કહે કે કાળીનું પત્તું અને એકો. કાળીનું પત્તું લેવાનું અને એકો લેવાનો. આપણે આમાં કર્યું બીજા પદમાં, એમાં 39C1 કર્યું, એમાં કાળીનું પન્નું જ નહીં આવે ને. આ કાળીનું પત્તું નથી શું છે? પત્તું હોય ને ઈ જ એકો હોય. હા તો કન્ડિશન તો ફૂલફિલ થઈ ગઈ. તો પછી બીજું બે પત્તા તો લેવાના જ છે ને? તો એક પત્તું તો એની સિવાયનું લેવું પડશે ને? તેમ છતાં એકવાર હું ક્વેશ્ચનમાં વેરીફાઈ કરી જોઉં. બરાબર, જોઈ લઈએ આપણે કે કેમ હતું, શું છે. બરાબર, પણ જો તમે જે ક્વેશ્ચન કીધો છે એનો અકોર્ડિંગ આવો જવાબ આવવો જોઈએ. તેમ છતાં એકવાર વેરીફાઈ કરી નાખશું. બરાબર. સર એકવાર રિપીટ કરો ને પાછું. કાળીનો એકો નથી, એની સિવાયનું પત્તું છે. આ જે છે ઈ કાળીનું પત્તું. આ કાળીનું પત્તું નથી, એની સિવાયનો એકો જે છે ને, કાળી સિવાયનો, સ્પેડ સિવાયનો ઈ છે. આ કાળીનું પત્તું છે. એમાં પાછું યાદ રાખવાનું કે કાળીનો એકો નથી લેવાનો. કેમ કે મને એક એકો લેવાનું કીધું છે અને એક સ્પેડ લેવાનું કીધું છે. એટલે માટે આવું થયું. નેક્સ્ટમાં કાળીનો જ એકો લઉં છું એટલે કાળીનું પત્તું આવી ગયું, એકોય આવી ગયો. એક પત્તું છે ઈ 39, મતલબ સ્પેડ સિવાયનું હશે. નેક્સ્ટમાં કાળીનો જ એકો લઉં અને એક કાળીનું પત્તું લઉં, જે બીજું છે એ. ક્લિયર છે? તેમ છતાં કંઈક કન્ફ્યુઝન હશે, એકવાર હું ક્વેશ્ચન રીડ કરું પછી જોઈએ આપણે કે ઇન્ટરપ્રિટેશન શું નીકળે છે. ઓકે બરાબર. ઓકે.
સર 63. હજી બાકી છે લે બોલો હાલો બોલો The number of the 7 digit and divisible by 9 that can be from by using digit 1 2 3 4 5 6 7 8 9 without repetition is. ઓકે તો ભાઈ આમાં મારે શું કઈ કહેવાની જરૂર છે 9 થી ડિવાઈડ થાય ને 7 છે 9 ની ડિવિઝિબિલિટી ટેસ્ટ શું થાય 9 થી કોઈ પણ નંબર 9 થી ડિવાઈડ થાય ક્યારે પોસિબલ છે સંખ્યાનો સરવાળો 9 થવો જોઈએ. સંખ્યાનો સરવાળો 9 થવો જોઈએ બરાબર છે હવે આમાં મારે 7 લેવાના છે હવે એવું જ યાદ રાખો 1 2 3 અપ ટુ 9 નો સરવાળો કેટલો થાય 1 થી 9 નો સરવાળો 9 10 બાય 2 કેન્સલ કેન્સલ 5 45 સરવાળો 45 છો 45 છો એનો મતલબ કે આ ડિવિઝિબલ બાય 9 છે હેલો આ છે હવે મારે એવી બે સંખ્યા કાઢવાની તેમ છતાં સરવાળો 9 થાય વિચારવાનું શરૂ રાખો કયા કયા કાઢી શકાય જેથી કરીને સરવાળો હજી 9 નો જ મલ્ટીપલ રહેશે તો ધ્યાન રાખવાનું 45 9 નો મલ્ટીપલ છે જે બે કાઢો ને એ 9 નો મલ્ટીપલ જ કાઢવાનો હા પાડો ડન તો કયા કયા ઓપ્શન તમે રિમૂવ કરી શકો એક તો સરવાળો 2 ને 7 રિમૂવ થાય સરવાળો 9 થાય તો કયા કયા નંબર જો 2 ને 7 હું રિમૂવ કરી દઉં જે બાકી વધશે એનો સરવાળો હજી 9 થી ડિવાઈડ થશે જ ડન 2 ને 7 કાઢી નાખ્યા 4 ને 5 કાઢી નાખ્યા ડન આ બીજો ઓપ્શન ત્રીજો ઓપ્શન 3 ને 6 બરાબર છે નેક્સ્ટ ઓપ્શન 8 1 1 ને 8 હજી એક ઓપ્શન 9 0 9 0 છે નહીં બસ પૂરું થઈ ગયું ડન ઓકે તો હવે વધ્યા કોણ કોણ 1 7 કાઢી નાખો તો બાકીના 7 વધે આમાં 7 વધે આમાં 7 વધે આમાં 7 વધે તમને લાગે છે બધામાં સેમ ઓપ્શન આવે 4 into 7 factorial this is your answer રક્ષિત કેમ એવું કરે છો આમાંથી 7 નંબર મળ્યા 7 નંબર ને 7 માં વિધાઉટ રિપ્લેસમેન્ટ 7 ફેક્ટોરિયલ થી ગોઠવી શકાય આમાં 7 ફેક્ટોરિયલ આમાં 7 ફેક્ટોરિયલ આમાં 7 ફેક્ટોરિયલ આમાં 7 ફેક્ટોરિયલ બધાને એડ કરો that means 4 into 7 ફેક્ટોરિયલ and I think આવો જવાબ હો તો જોવે છે ઓપ્શન ડન એનો મતલબ કે થોડુંક બેઝિક હજી વીક છે એવું લાગે છે મને દીપલા આવું કેમ નહોતું આવડતું તને આ બધાનો સરવાળો તું કાઢો આ બે રિમૂવ કરો આ ભૂલાઈ ગયું તું કે નથી કરાયું એવું છે આવું નથી કરાયું તમને સર આઈડિયા નહોતો ઓકે આવું કરાયું તું ને પણ ઇંગ્લિશમાં હતું એટલે થોડુંક એવું થયું કાઈ વાંધો નહીં નેક્સ્ટ થી આપણે થોડુંક ધ્યાન રાખશું આઈ તો ડિવિઝિબલ બાય નંબર ને આન તેન તો એટલું ગુજરાતી ફાવે એમ થોડુંક ઇંગ્લિશ કાઈ વાંધો નહીં નેક્સ્ટ થી ગુજરાતી આપશું હાલો ઓકે પણ પ્રોબ્લેમ આગળ જતા એડવાન્સમાં થાય કેમ કે આજના બધા ક્વેશ્ચન ઇંગ્લિશમાં હશે ને થોડીક તકલીફ પડશે સમજજો સમજીએ હાલો ઓય આન્સર સીધો ક્યાં આવ્યો હાલો વાંચો ક્વેશ્ચન થોડી સીટ આપી દે ડાઉટ હેલો સર હા બોલો સીટ જ નથી મળી શીટ નથી મળી તો એ તમારે ત્યાં એડમિન ને કહેવાનું કેમ કે બધાને એક કોમન ગ્રુપ બનાવ્યું તમે પ્રોસિજર સમજો આખી કેમ વર્ક કરે છે શીટ નથી મળી એનો મતલબ કે તમારે ત્યાં એડમિન ને વાત કરવાની કે શીટ કેમ ન મળી અહીંથી એક કોમન ગ્રુપ છે વોટ્સઅપ નું એની અંદર મેસેજ ડ્રોપ થાય છે ધેટ મીન્સ બધા સેન્ટરોને મળી જાય તને સમજાણું હવે પણ સર હજુ સુધી અમારે એડમિન કે સર આવી જ નહીં છે કેમ સમજતો નથી ગ્રુપમાં મેસેજ મૂક્યો હોય બધા સેન્ટરોને મળી જાય તો તમારા એડમિન એવું કે અમને મેસેજ નથી મળ્યો એનો મતલબ હું સમજવાનો કહેતો તું હા આ સીટ મોકલી દીધી આઈડિયા 130 પાછળ કઈ શીટ મોકલી દીધી છે આ કરાવવાનો હા ઈ આ નથી મોકલી મોકલી આ આવડી આજે હોય તો આજે થોડી મોકલે હજી તો આજ મોકલશું ને તું આ શીટ ની વાત કરે છો મોડાસા વાળો ક્યાં ગયો આની વાત કરે તું
સર જૂની સીટ આઉટ આની sheet. જૂની શીટમાં ડાઉટ છે. હા બોલો હાલો. A box contain 15 green and 10 yellow balls. 15 ગ્રીન વેરિએશન વાળું હોય સર. વેરિયન્સ વેરિયન્સ વાળું તો ઈ જ બાકી છે ને, એ હજી નહીં હાલે તો પછી ખબર નથી. એ હજી બાકી ટોપિક એ નેક્સ્ટમાં ચલાવશું આપણે. વેરિયન્સ વાળું હજી નથી કરાયો હોય એટલે. બીજું કઈ? ઓકે. મોડાસા વાળા ભાઈ ક્લિયર તને? તું આજની શીટ નું વાત કરતો તો 130 વાળી. હજુ સુધી એક sheet જ નથી મળી. આજની તો આજે મળશે પણ પેલા દિવસ તમે કહેતા એ નથી મળી. ઓકે, તો એ છે ને એડમિન હારે વાત કરાવજે અને એવું લાગે ને તો એને કહેજે કે ભાવનગર ફોન કરો. બરાબર? ઓકે. હા, સર 17 નંબર હે હજી એક છે 17 નંબર. બોલો શું છે? A and B two event such that B A of B dash is equal to 1/6 એક મિનિટ A union B whole dash. ઓકે. આખા A dash union B ડેશ આખાનો ડેશ કે B નો ડેશ? એટલે બે યોગનો dash. A union B હોલ ડેશ. ઓકે. Yes. અને P of A intersection B is equal to 1/4 ઓકે. and P of A is equal to 1/4 ઓકે. where A dash stand for complement કોમ્પ્લિમેન્ટરી of સેટ. હા હા, એ તો સમજાઈ ગયું. એ તો કોમ્પ્લિમેન્ટ છે. હાલો પછી. the event A and B are equally likely, mutually exclusive, ઓકે. independent, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ તો ન આવે કેમ કે ઇન્ટરસેક્શન આપ્યું છે. એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ તો નીકળી ગયું. ઇક્વલી લાઇકલી નો મતલબ કે P of A અને P of B હરખા થાય તો ઇક્વલી લાઇકલી કહેવાય. એ આપણે જોઈ લઈએ. પછી બીજો ઓપ્શન independent. ઇન્ડિપેન્ડન્ટ એટલે ઇન્ટરસેક્શન પ્રોડક્ટ થાય. મતલબ કે મારે P of B ગોતીને પછી થાય. ઓકે, ડન. તો આની ઉપરથી P of A આપી દો. P of A યુનિયન B. જલ્દી 5/6 Yes. ફોર્મ્યુલા મૂકો એટલે P of A plus P of B minus P of A intersection B. વેલ્યુ મૂકો ફટાફટ. 5/6 equals to 1/4 plus આને x કહી દઉં, આને કહી દઉં 1/4. કેન્સલ. x મળી ગયો 5/6. x 5/6 મળે. મારે કેવું છે P of A intersection B. ઇન્ટરસેક્શન થાય 1/4 P of A into P of B. ઇક્વલી લાઇકલી જ નથી. P of A into P of B 1/4 into P of A P of B છે 5/6. પ્રોડક્ટ અલગ છે 5/24. નહીં, એ નહીં આવે. ઇન્ડિપેન્ડન્ટ નથી, એક્સક્લુઝિવ નથી, ઇક્વલી લાઇકલી નથી. હજી એક ઓપ્શન નહીં, ત્રણ જ છે. એમ કીધું ઇન્ડિપેન્ડન્સ છે એમ કીધું. લે, ઇન્ડિપેન્ડન્ટ છે એવું ન હોય ને તો આમાં કઈક લોચો હશે. P of A into P of B ને એમ. એમ જ છે સર. ઓકે, ડન. સમજાઈ ગયું. અહીંયા ભૂલ છે. અહીંયા આવશે ડેશ. ખ્યાલ આવી ગયો. અહીંયા ડેશ આવશું. અહીંયા ડેશ આવવો જોવે. અહીંયા ડેશ આવે તો P of A 3/4 થઈ જાય. લેટ્સ સી. P of A 1/4 છે એટલે P of A થઈ ગયો 3/4. E 3/4 એટલે અહીંયા 3/4. અહીંયા 3/4 એટલે આ 1/4. 3/4 minus 1/4 એટલે 1/2. 2/4 એટલે હા 1/2. x બરાબર 5/6 minus 1/2. 3 થી મલ્ટીપ્લાય કરો. 5 minus 3 એટલે 2. 2/6 એટલે 1/3. 1/3 1/4. ડન. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. કન્ફર્મ કરો એકવાર. આ 1/3 આ 3/4 બેયનો પ્રોડક્ટ કરો. 1/4 ને 1/4 પ્રોડક્ટ છે. તો એક જ ચેન્જ છે અને એ ચેન્જ છે તમને જે આપ્યું છે ને P of A equals to 1/4 ત્યાં આવવું જોઈએ P of A dash. ઓકે. ડન. આમ અચાનક મને યાદ આવી ગયું કે આમાં કરેક્શન હતું એટલે થઈ ગયું. હા, બાકી નો થાત. બરાબર છે. ત્યાં એક P of A dash આવશે. એ યાદ એટલે આવ્યું કેમ કે તું છેલ્લું સ્ટેટમેન્ટ એવું બોલ્યો ને કે આ ને આ કોમ્પ્લિમેન્ટ ઇવેન્ટ છે એટલે મને ખ્યાલ આવી ગયો કે અહીંયા આવું છે ને. હકીકતમાં તમને કદાચ કરીને આવું આપ્યું છે. કન્ફર્મ કરો તો. અહીંયા આમ આપ્યું હતું કે ડેશ જ છે. આઈ થિંક આવો 12 કરીને આપ્યો છે તમને. 12 છે. હા, ડન. તો પછી અહીંયા ડેશ આવશે. ડન. હાલો, કરેક્ટ.
હજી કાંઈ ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આપણો. જલ્દી જલ્દી ફટાફટ. સ્પીડ રાખજો. જો સ્પીડ નહીં રાખો ને તો નહીં કામ થાય. ક્વેશ્ચન વાંચો ને સમજવાનું શરૂ રાખો. બે કંપની છે. જો કેમ ક્વેશ્ચન સમજવાનું અહીંયા ધ્યાન બધાનું. હવે હું જે સ્પીડથી કામ કરું છું ને આ સ્પીડથી સમજવું પડશે, વાંચવું પડશે ને વર્ક કરવું પડશે. અધરવાઇઝ બેઝ વાળા હેરાન જ કરશે. અહીંયા ધ્યાન બધાનું. A company has two plant A and B manufacture the motorcycle હશે. 60% of motorcycle manufactured by plant A. 60% આમાંથી છે. Remaining are plant B. સમજાઈ ગયું. 80% of the motorcycle manufactured by plant A are rated of a standard quality. સમજાઈ ગયું. 90% of motorcycle are standard quality. Done. સમજાઈ ગયું. એક કંપની છે, બે પ્લાન્ટ છે, એમાં 60% અહીંયા થાય છે અને ઓલું અહીંયા થાય છે. એટલે જ્યારે જ્યારે આવું આવે ને એટલે સમજી લેવાનું કે અહીંયા ભાઈ કંપની હશે કોઈક, એના બે પ્લાન્ટ છે A અને B. એકમાં 60% થાય છે, આમાં 60% થાય છે, તો સીધી વસ્તુ છે, આમાં 40% થાય. એની અંદર બે રેટ આપ્યા છે. સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળા છે રેટ, એટલે એની અંદર 80% સારું છે, 80% સારું છે. સીધી વસ્તુ 20% ખરાબ હશે. બી પ્લાન્ટ ની અંદર 90% સારું છે, 90% સારું છે, 10% ખરાબ હશે. આગળ વાંચો. ક્વેશ્ચન ને આવો મેં મોડિફાઈ કરી નાખ્યો. pick by the એક મિનિટ. Standard quality by the okay done. A motorcycle picked up randomly from the total production is found to be standard quality. Standard quality છે ખબર છે, standard quality ખબર છે, એ બે ઉપર ડિપેન્ડ કરે, either plant A or plant B. એટલે total probability આવશે અને standard it is found that P is the probability that it is manufactured by plant B. plant B એટલે B વાળો ઉપર ચડાઈ દેવાનો. E છે P અને 126 P પૂછે છે. ઓકે ડન. બી વાળો ઉપર ચડાઈ દેવાનો. એટલે પહેલા તો હું ટોટલ નીચે લખું, નીચે છે સ્ટાન્ડર્ડ વાળો, એટલે આ પકડવાનો અને આ પકડવાનો. સમજાઈ ગયું. 60% આનો છે એટલે એ થઈ જશે 60/100. એની હારે સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે એટલે 80, 80/100 પ્લસ અહીંયા આવશે 90%, 90% ડિવાઇડેડ બાય 100. એની હારે આવશે 40, 40 છે, હા 40 છે, 40 ડિવાઇડેડ બાય 100. એને ઉપર ચડાઈ દેવાનો. ઉપર ચડાવશો કોને? બી વાળાને. 90/100 મલ્ટીપ્લાય બાય 40/100. 100 બધામાંથી કોમન ઉડી ગયા. ડન. આ ગયો કેમ કે બધામાંથી 100 કોમન અને ઉપરથી 100 કોમન, એટલે ઉપર આવ્યું 9 ચોક 36, નીચે આવ્યું 48 અને 9 ચોક 36, 36 ડિવાઇડેડ બાય 48 ને 36, 8 ને 6 14 ને 84. કન્ફર્મ કરો એકવાર. 84, it is 84. ડન. 84 ને આના ઉડાડો જલ્દી. આ પી છે, પૂછે છે મને 126 પી. 126 મલ્ટીપ્લાય બાય 36 ડિવાઇડેડ બાય 84. જલ્દી આનો આન્સર લાવો ફાસ્ટ. 54. લાસ્ટમાં 54 છે. ડન. સાંભળજો કઈ સ્પીડથી મેં ક્વેશ્ચન વાંચો, કઈ સ્પીડથી મેં એને આવી રીતે ફેમ કર્યું, અને કાંઈ ફોર્મ્યુલા નહીં, કાંઈ નહીં. ટોટલ પ્રોબેબિલિટી નીચે આમ લખ્યું, એના ઉપર જવા દીધું. ડન. ઉડતું તું બધું ઉડાડ્યું. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ટાઈમથી હું કોઈ દિવસ ડિવાઇડ બાય 100 નહીં કરું. હું કામ? કેમ કે બધા ડિવાઇડેડ બાય 100 આવે છે તો ઉડતા જ હોય. સાંભળજો, પર્સન્ટેજ વાળા જેટલા ક્વેશ્ચન તમે ડીલ કરો ને, કોઈ દિવસ ડિવાઇડેડ બાય 100 નહીં કરતા, જો બધા પર્સન્ટેજમાં હોય તો. It is your 54 અને આ ક્વેશ્ચન છે 2024. તમે સાંભળજો, આટલી સ્પીડ મિનિમમ છે. સાંભળજો, મિનિમમ એટલે કહું છું, નકર પેપર પૂરો નહીં થાય. તમે ક્વેશ્ચન વાંચવામાં 3-4 મિનિટ જવા દેહો, કેમ ભેગું થાય? સિનારીઓ આખો સમજવાનો. શું કે છે? એક કંપની છે, મોટરસાયકલ મેન્યુફેક્ચર કરે છે, બે પ્લાન્ટ છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળું છે. ધેટ મીન્સ વાંચીને સમજાઈ જવું જોઈએ કે બેઝ છે. અને આટલી પ્રેક્ટિસ તમારે જોશે, ત્યારે જઈને ક્વેશ્ચન વાંચીને સમજાશે કે આ બેઝ છે. મેં એટલે જ આટલી બધી સ્પીડ રાખી, અધરવાઇઝ હું શાંતિથી ક્વેશ્ચન વાંચી શકતો હતો. P of E1, E2,
પી ઓફ એ ગિવન ઇવન બધું કરી શકતો હતો, પણ મેં કાંઈ એવું ન કર્યું. બીકોઝ કે ઈ ટાઈમે એવી ડિમાન્ડ નથી કે તમે એક એક વસ્તુ બોર્ડની પ્રમાણે લખવા બેહો. નહીં વર્ક કરે. સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચન. જલ્દી ફટાફટ ફાસ્ટ. ક્વેશ્ચન વાંચીને કન્ડિશન ઇવેન્ટ વિચારવાનું શરૂ રાખો. જો હું ઇવેન્ટ નથી વિચારતો એવું નથી, ઇવેન્ટ વિચારું જ છું, એની સાથે સાથે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરું છું. જલ્દી. જલ્દી જલ્દી ફટાફટ ફટાફટ. પ્રોસેસ સમજો. પ્રોસેસ શું કરે છે? કેટલા બોલ સિલેક્ટ કરવાના છે? કેટલા બોલ સિલેક્ટ કરવાના છે? ક્વેશ્ચન કેમ નથી વાંચતા તમે? 4 બોલ સિલેક્ટ કરવાના છે. એક ઓન છે, ઓન એટલે થેલી, એની અંદર 6 વ્હાઈટ અને 9 બ્લેક બોલ છે. એક સાથે મારે 4 બોલ સિલેક્ટ કરવાના છે. એ 4 બોલમાં પછી કન્ડિશન આપી છે 2 સક્સેસિવ ડ્રો. એનો મતલબ કે પહેલા 2 લેવાના, પછી પાછા 2 લેવાના. આવી રીતે સિલેક્શન કરવાનું. એની અંદર without replacement the probability that the first draw gives all white and second draw gives all black. મને કન્ફર્મ કરીને કહો તો કે ટોટલ કેટલા લેવાના છે? 6 અને 9 15. 4 લેવાના છે. મેં તમને કીધું તું કે વિધાઉટ રિપ્લેસમેન્ટ મતલબ એક સાથે લઈ લો ને તો હાલે. આઈ રિપીટ, વિધાઉટ રિપ્લેસમેન્ટ ધેટ મીન્સ એક સાથે પિક કરો તો ચાલે. ઉપર વ્હાઈટ લેવાના છે. 6 માંથી બધા વ્હાઈટ. 6 વ્હાઈટ છે ને એમાંથી 2 લેવાના. ઇન્ટુ બધા બ્લેક લેવાના છે. 9c2. ઇટ gives you ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ હોય તો કયો. ક્લિયર છે? ડન. આ સારો ક્વેશ્ચન છે અને આ તમને જાણીને નવાઈ લાગશે. એડવાન્સ 2025 નો ક્વેશ્ચન છે. મતલબ કે આપણે એડવાન્સ કરવા મીના હે. ક્વેશ્ચનમાં એસ સચ કાંઈ નથી. ખાસ સમજજો. પહેલા તો ક્વેશ્ચન વાંચો અને વિચારો. પ્રોસેસ ઇમેજિન કરો, પછી હું એક્સપ્લેન કરું પણ તમે ઇમેજિન કરો. અને હું જેટલી સ્પીડથી કામ કરતો હતો ને ઓલમોસ્ટ તમે આમાં ઈ સ્પીડ ડિક્રીઝ થતી દેખાશે, કેમ કે ક્વેશ્ચનનું લેવલ છે એટલે મારી સ્પીડ એટલી બધી નહીં હોય. સડનલી સ્પીડ ડિક્રીઝ થઈ જશે, સમજજો. કેમ કે ક્વેશ્ચન અહીંથી આમ વાંચતા વાંચતા અહીંયા પહોંચશે ને ત્યાં સુધીમાં પૂરું થઈ જાય ઉપર શું હતું. એટલે કહું છું કે આખો ક્વેશ્ચન વાંચો અને સિચ્યુએશન ઇમેજિન કરો. કોઈ દિવસ પ્રોબેબિલિટીના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને તો આંકડા નહીં જોવાના. કેમ? કેમ કે આંકડા તમને સિચ્યુએશનમાં નહીં જ વિચારવા દે, તમને કન્ફ્યુઝ જ કરશે. 60% આમ થયું ને 50% આમ થયું ભાઈ. તું ઈ સમજ ને કે શું થાય છે તો ક્વેશ્ચનમાં સિચ્યુએશન પકડાશે.
તમે શું કરો ખબર ક્વેશ્ચન વાંચીને 2% આમ થયું 10% આમ થયું ગેસ કરે એની 1/2 પ્રોબેબિલિટી આની 1/6 તો આની પૂછે છે એમાં ભાઈ કોઈ દિવસ નહીં સમજાય તને આજ તો નહીં કોઈ દિવસ નહીં સમજાય મને કહો કે સિચ્યુએશન કઈ હાલે છે કોઈને આઈડિયા આવ્યો હોય તો એનીવન મોરબીમાંથી કોલો પાછળ ઊંચો વાત કરે છે ભાઈ કોણ છે ઈ સમજાણું કે ભૂલમાં ઊંચો વાત થઈ ગયો કે ભુજમાંથી ટ્રાય કરો કોક સમજાવો મને ક્વેશ્ચન અધરવાઇઝ હું એક્સપ્લેન કરું પછી રિધમ ટ્રાય કરી તો ફાવશે કરી ટ્રાય કરેલ એક વિદ્યાર્થી છે એ ક્વિઝ ની પરીક્ષા આપે એને બધા પ્રશ્નોના જવાબ ખબર છે એમાંથી થોડાક ના ખબર છે થોડાક ના ગેસ કરે બરાબર છે અને ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન જ છે હાલો એટલે અમુક ના ખબર છે અને અમુક ના નથી ખબર આગળ વધો પછી એ જ્યારે પ્રશ્નનો જવાબ આપે સાચો આન્સર આવે નહીં હજી તું he gives the correct answer like whenever the student knows the answer of question he gives the correct answer એનો મતલબ એને આન્સર ખબર છે તો એ કરેક્ટ જ આન્સર આપશે આગળ એને ગેસ કરેલ પ્રશ્ન છે જે બાકીના રહ્યા છે એની સંભાવના 1/2 એવું આપેલું છે assume that the probability of student giving the correct answer for question is 1/2 ઓકે પછી ગેસ કર્યો હોય ને સાચો પડે એ 1/2 છે હાલો પછી અને જેટલાના જવાબ આપે છે અને એમાં સાચા પડે એની સંભાવના 1/6 આપેલી ઓકે પછી નહીં 1/6 છે કંઈક બીજું છે વાંચ હરખું વાંચ ધ્યાન આપો હું સમજાવું ટોટલ મારી પાસે કંઈક અમુક ક્વેશ્ચન છે એમાંથી અમુકના આન્સર ખબર છે અમુકના આન્સર નથી ખબર બરાબર છે એટલે મારું કામ થઈ ગયું ઇવેન્ટ E1 student knows the answer student guess કરે છે આ બે ઇવેન્ટ થઈ ગઈ અને એ ઇવેન્ટ આન્સર ઇઝ કરેક્ટ આખી સિચ્યુએશન વાંચી તો આવું થયું કે કાં તો સ્ટુડન્ટને ખબર છે આન્સર કાં તો એ ગેસ કરે છે એટલે ખબર છે તોય આન્સર સાચો પડશે ગેસ કરશે તો આન્સર સાચો પડશે હવે એ નથી ખબર કે કેટલા ક્વેશ્ચનના આન્સર એને ખબર છે નથી ખબર એવી તો આપણે વિચારી લઈએ કે P of E1 ની પ્રોબેબિલિટી છે x P of E2 ની પ્રોબેબિલિટી થાય આ આવડવું જોઈએ હોય
1 - x. હા એમ p of a given e1 કેટલું છે? આ કેટલું છે? 1/6. 1/6 ક્યાંથી થાય? એને આન્સર ખબર છે અને સાચો પડે e1. હેલો, ક્લિયર? એ કેટલો થશે? 1/2. કેમ? કેમ કે લખ્યું છે. પાક્કું? ક્વેશ્ચન ફરી વાર રીડ કરો. The student knows the answer of some question and guess the answer for a remaining question. Okay. Whenever the student knows the answer of a question, he gives the correct answer. Atlum clear? Done. Assume that the probability of the student giving the correct answer for question given that he guess it मतलब કે ગેસ કર્યો છે ને આન્સર સાચો પડે છે એ 1/2 એ લખ્યું છે આપણે. Also assume that the probability of the answer for question being guessed given that the student answer is correct is 1/6. હવે આ 1/6 વાળું કોઈક મને સમજાવે તો મજા આવી જાય. ફરી વાર હું ક્વેશ્ચન કરું, તમારે એ વાંચવું તો પડશે જ તે, અધરવાઇઝ એમાં કઈ ઓપ્શન નથી આપણી સામે. આ 1/6 વાળું પાછું વાંચો. Also assume that the probability of answer for a question is being guessed given that the student's answer is correct. Sorry, P of E2 given A. P of E2 given A. correct. આ આપેલું છે અને આમાં બધી વેલ્યુ અપ્લાય કરો. કઈ કઈ વેલ્યુ અપ્લાય કરશો આમાં? E2 વાળું જે છે E2 વાળું ઉપર જવા દો. હાલો 1/2 એની હારે મલ્ટીપ્લાય માં 1 - x ડિવાઇડેડ બાય 1/2 1 - x પ્લસ x અને આનું તો 1 છે એટલે x. વચ્ચેથી આ ભાઈ નીકળી જાય. હવે આનું શું કામ છે? કઈ નહીં. આ ઇક્વલ્સ ટુ આ. તમને લાગે છે કે આ બેયને મેળ કરો એટલે x મળે? હેલો, ઈ કામ હવે તમારું છે કે આ બેયને સોલ્વ કરો ને x મળે. એનું x મળી ગયો. x નથી પૂછતા હો, હજી ક્વેશ્ચન વાંચવો પડશે. શું પૂછે છે એ જોવું તો પડશે ને. વાંચો. Then the probability that the student knows the answer of a randomly chosen question. સ્ટુડન્ટ ને આન્સર ખબર છે. સ્ટુડન્ટ ને આન્સર ખબર છે. સ્ટુડન્ટ knows the answer. હા, x જ પૂછે છે. હાલો રેડી. હવે તમારે સોલ્યુશન લખવું હોય તો જલ્દી ફટાફટ. એક એક વસ્તુ સમજતા જજો. આ જ લોજિકના આધારે એડવાન્સ વાળા હજી એક ક્વેશ્ચન પૂછશે અને જે તે સમય આવે ત્યારે પાછો હજી એક વાર હું મેન્શન કરીશ કે જોજો પાછો એડવાન્સ વાળાએ આ જ કોન્સેપ્ટના આધારે ક્વેશ્ચન પૂછ્યો છે. એ પણ સમજી લઈએ.
જલ્દી જલ્દી આન્સર મેચ કરો. આન્સર કયો આવ્યો? ડી. ડી ડી એટલે કયો છે? 1/5/12. સી આવે છે. લેટ સી. 5/7. 5/7 આવ્યો. ઓકે ડન. ચાલો 5/7. હવે તમે વિચારો તો કે એડવાન્સ લેવલના ક્વેશ્ચનમાં હવે કઈ લાગે છે આમ હતું કઈ? હેલો, પણ વિચારજો, સોલ્યુશન આવી જાય પછી હવે તમને નથી લાગતું. એની પહેલા તો ઘણું બધું ક્વેશ્ચનમાં છે. ડન. જલ્દી જલ્દી ફાસ્ટ. સોરી 2024 છે. એડવાન્સ 2024 છે. જો અહીંથી ઓલું કપાઈ ગયું છે. ઓલો ક્વેશ્ચન 2025 નો નહીં પણ 24 નો છે. પણ ટૂંકમાં એડવાન્સ 2024. સમજાઈ ગયું. ઓલા ફોટા પાડ્યા હોય ને એમાંથી આ 2024. ડન, સમજાણું. ચાલો જલ્દી 137 ફાસ્ટ. મને આન્સર જોતો છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ફાસ્ટ. ઝૂમ કરો. કરી નાખ્યા પછી કઈ? હાલો જલ્દી. જલ્દી જલ્દી જેને આન્સર આવે રેઝ યોર હેન્ડ. યસ, વાહ રિધમ, સરસ. રિધમ આન્સર નો કીધો તે 1 2 3 4. ઓકે, રાજકોટ વાળા ડન. ભુજ. ઓકે, ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. જલ્દી જલ્દી જલ્દી. સંકેત તારે આવી ગયો આન્સર? એમ થોડું હાલે. ફાસ્ટ જલ્દી કેલ્ક્યુલેશન વિચાર વાંચ. ભુજ. ઓકે ઓકે ડન. ઓકે ડન ડન ડન. સુરત એસ્પાયર કોણ છે? વિધિબેન છે. યસ, હાલો રેડી. મોડાસા. ઓકે, કયો આન્સર આવે છે? આઈ થિંક સી. સી આવે છે. સી ફોર ચેન્નાઈ. લેટ સી. ઇટ ઇઝ સી. ડન. સાંભળો હું કરવાનું હતું. ક્વેશ્ચન વાંચો અને આમ ખબર પડી ગઈ કે મેન્યુફેક્ચરિંગ વાળું છે, ટકાવારી વાળું છે. મેં તમને કીધું હતું કે ટકાવારી વાળું આવે એટલે કોઈ દિવસ ડિવાઇડેડ બાય નહીં કરવાનું. ધબધબાટી બોલાવાની. શું આવશે? આને આ 60, આને આ 120, આને આ 100. એમાંથી સી વાળું ઉપર જવા દેવાનું. સી વાળું કોણ છે? 100. હાલો જવા દો. 100 ડિવાઇડેડ બાય 120 ને 220, 220 ને 280, 280, 50, 50 બાય 140, 40 40 ગયા 5/14. ઇટ ઇઝ સી. રક્ષિત હવે આમ કરે, પહેલા ક્યાં ગયો તો? એ હાલે જ નહીં એવું. તમે સમજો કે તમારે કેલ્ક્યુલેશન આવા ટાઈપના ક્વેશ્ચનમાં થાય એમ છે. કેલ્ક્યુલેશન ફાસ્ટ. તમે સમજો. પેલા રિધમે મેં ટાઈમ નોટ કર્યો તો લગભગ 35 સેકન્ડમાં જવાબ આપ્યો. તમે સમજો કે કેલ્ક્યુલેશનની સ્પીડ કયા લેવલની છે. એ થઈ કે એમ છે. કઈ આમાં કઈ નવું થોડું છે. મેં તો કીધું જો આ પ્રોડક્ટ સી વાળો ઉપર જવા દો. હું કામ? કેમ કે આપ્યું છે મેન્યુફેક્ચર ફ્રોમ. મેં આ આપ્યું એને ઉપર જવા દો, ઉપર જવા દો, કેલ્ક્યુલેશન કરો. ડન. ફેરવું પડે. થાય એમ છે. સમજાણું ને? બધા ક્વેશ્ચનમાં પાછા 35 સેકન્ડ નહીં થાય. સાંભળજો. અમુક તો 35 સેકન્ડમાં સમજા હે કે હું કે છે. મોરબીમાં વાતો ચાલુ કરી. યુગલા જોતો પાછળ શું છે ઈ બેન. છેલ્લે આ બાજુ તારી બાજુ, તારી લાઈનમાં. હા, શું છે ઈ બેન? પૂછતો. મારતો નહીં પાછો. હા, એમાં ફરકો થઈ જા. બસ હું કે છે? આનું ડિસ્કસ કરતા હતા. ઠીક, કાંઈ વાંધો નહીં. એને કઈ પણ સાચું જ કરાવ્યું છે મેં લગભગ તો.
આમાં કેમ કરશો? એડવાન્સ 2024. ક્વેશ્ચન વાંચો, સમજો. જો a bag contain n ball. Out of 3 ball are white, 6 ball are green. And remaining ball are blue. તો blue વાળા કેટલા હશે? n-9 હશે. Okay. Assume that the ball are identical. Okay. 3. એક મિનિટ. Assume that the ball are identical otherwise. Okay. બાકીના એમ છે. 3 balls are drawn randomly one after another without replacement. સમજાઈ ગયું. પહેલો, બીજો, ત્રીજો. I છે એટલે 1 2 3 છે. ઓકે, ડિનોટ ધી બોલ. ઓકે, સમજાઈ ગયું. ith ડ્રો મતલબ કે જેટલી વખત તમે ડ્રો કર્યો હોય ને એ મળશે. સમજાણું. વ્હાઇટ, ગ્રીન, બ્લુ. ઓકે, એ સમજાઈ ગયું. ધ પ્રોબેબિલિટી ધેટ આવડો આ એનો મતલબ કે પહેલી વખત વ્હાઇટ, બીજી વખત ગ્રીન, ત્રીજી વખત બ્લુ ડ્રો કર્યા છે એની પ્રોબેબિલિટી આ આપી છે. ઓકે, મતલબ કે ઇન્ટરસેક્શન આપેલું છે. ડન. conditional probability that P of B3 oblique B1 intersection અને આ યા આપ્યું છે તો n કેટલો થાય? ઓકે, થોડુંક એવું શાંતિ રાખીએ. W1 પહેલા થાય છે, પહેલો બોલ છે એટલે. તો ટોટલ મારી પાસે બોલ કેટલા છે? n છે. 3 વાઇડ છે. મને કન્ફર્મ કરીને કહો તો કે W1 એટલે કેટલા થતા હોય? વિધાઉટ રિપ્લેસમેન્ટ છે, 3 બોલ લેવાના છે. તો પહેલો બોલ લઈ લઉં હું 3/n. કોઈ ડાઉટ હોય તો. ઇન્ટુ બીજો બોલ લેવાનો છે ગ્રીન, 6 માંથી 1 લઈશ n-1. ઇન્ટુ ત્રીજો બોલ લઈ લઈશ B3, બ્લુ વાળા કેટલા છે? n-9 છે. n-9 છે. ડિવાઇડેડ બાય n-2. ઈ મને આપેલું છે 2/5n. કન્ફર્મ કરો તો. હેલો, ડન. આ n ગયા. કેમ મળશે? એક કામ કરીએ, ઓલો n-1 n-2 છે ને એને ઉપાડીને આમ જવા દઈએ. એટલે આ મળી ગયું મને n-1, આ મળી ગયું n-2 ઇક્વલ્સ ટુ આને આની હારે ઉડાડી દો એટલે અહીંયા આવશે 3. 5 ને આમ જવા દો એટલે આ બાજુ આવશે 5, 3, 3 અને n-9. હવે મગજ એક કામ કરે, કોઈને સમજાય તો. તમને લાગે છે કે આનું મલ્ટીપ્લિકેશન કરાય? ન કરાય. લગભગ શું કેવું તમારું? n ની વેલ્યુ 1/1 મૂકવા મળો તો કામ ન થવા મળે. હલો, n ની વેલ્યુ જો 9 લેશો તો 0 થઈ જાય. 10 લઈને એકવાર ચેક કરો તો શું ખબર મેળ આવે તો. જલ્દી ફાસ્ટ. n = 10 લઈને કાઉન્ટ કરો તો શું બને? 10, 11, 12 1/1 થોડુંક કાઉન્ટ કરવું પડશે. ઓપ્શન વિચારવાનું શરૂ રાખો. કેટલું આવે છે યુગલા? ખાલી એમને 10 મૂકો ને નહીં આવે. 10 માંથી 2 જાય, 10 માંથી 2 જાય તો 8 આવે ને 8 બરાબર કાઈ નહીં ને 11 માં મેળ આવી જાય. 11 માં મેળ આવી જાય. ચાલો રેડી. It is 11. એલા તમને ખબર પડે 2024 ના ક્વેશ્ચન ના સુરસુરિયા બોલાવીએ છે આપણે. જોવો ખરા, ખાલી એક કેલ્ક્યુલેશન કર્યું. It is 11. આ ક્વેશ્ચન તો મેં જોયો નથી હો હજી. આવડો આ બીજો 2/9 ને એ બધું છે, એ બધું આવતું હશે. મને શું ફેર પડે? ક્રોસ વેરીફાઈ કરી નાખશું જે તે સમયે. યસ, હા યસ. સર આપણે બીજું આપ્યું ને એમાંથી થઈ જાય. બીજું આપ્યું એમાંથી થઈ જાય, કઈ વાંધો નહીં, એમાંથી થઈ શકે. પણ પેલામાંથી થઈ ગયું તારે શું કામ બીજું કરવા જવું છે એમ કહું. વાત સાચી તારી, બરાબર છે.
કેમ કે એડવાન્સમાં જે આઈડિયા આવે એ કઈ નક્કી થોડું છે આપણને કયો આઈડિયા આવે. એડવાન્સમાં તો આઈડિયા આવે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોજો એડવાન્સ નું આમ 2024 ના ક્વેશ્ચન પહેલા ઓલો કર્યો પછી આ કર્યો. મને લાગે કે મેં પેપર આપ્યો તો આવી જાવ. હું કેવું રક્ષિત? મેં એટલે તારી વાત હાલે છો? હા એમ. યુગલા તારા કેમ થાય? 2024 માં પેપર આપ્યો હોત તો આ થઈ જાય આ થઈ જાત ને. ઓલો આના પહેલાનો બોલ્ટ વાળો આપણે ઓલો જોયો ઈ ગેસ વાળો આન્સર ખબર છે ઈ નો થાત. એમ થોડું હાલે. વિચારવાનું તો સારું જ છે ને. આપણે થઈ જાત ઈ એમ રાખને. પાક્કું? અહીંથી કેટલાને એવા આઈડિયા આવે છે કે ક્વોડ્રેટિક બનાવવાને સોલ્વ કરાય? ભલે આવે પણ કરાય નહીં. એટલું મગજ વપરાય કે 9 થી વધારે તો લેવું જ પડશે કેમ કે એ તો છે જ તે પોસિબલ. કેમ કે ટોટલ આની અંદર 3 છે ને અહીંયા 6 છે એટલે n બોલ છે તો એ 9 થી વધારે તો હોય જ તે. 10 હશે વાંધો નહીં. 10 સેટિસ્ફાય નથી કરતું. 11 સેટિસ્ફાય કરે છે. માનો કે 11 ન કરતું હોત તો 12 13 14 1 બાય 1 કાઉન્ટ કરવા મળવાનું એટલે ખબર પડવા મળે કે આવશે કે નહીં. ડન. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને પછી મને સમજાવો કે કેમ ક્વેશ્ચનને આપણે ટ્રીટ કરશું. શાંતિથી આખો ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન સમજાણો કોઈને? બેઝ નો સૌથી સારામાં સારો ક્વેશ્ચન કહી શકાય. This is the good application of Bayes theorem. કેમ કે ક્વેશ્ચન નું લેવલ જ છે. એનીબડી ક્વેશ્ચન એક્સપ્લેન કરવો હોય તો કે હું ચાલુ કરી દઉં? ઓકે સમજો. A signal which can be green or red. એક સિગ્નલ છે ગ્રીન અથવા તો રેડ કલર નું હશે. કલર ફિક્સ છે. આઈધર ગ્રીન ઓર રેડ. એની પ્રોબેબિલિટી પણ આપેલી છે. It is received by station A and then transmitted to station B. શું કરે છે? એક સિગ્નલ છે રેડ અને ગ્રીન કલરનો. બે સ્ટેશન ઉપર જાય છે. થોડીક પ્રોસેસ સમજીએ એટલે આઈડિયા આવે. અહીંયાથી એક સિગ્નલ છે. એક ગ્રીન કલરનો છે એક રેડ કલરનો છે. કલર હું નથી કરતો કેમ કે બ્લેકમાં પાછું નહીં પ્રોપર દેખાય રેડ. એટલે હું ખાલી લખી નાખું છું કે ઈ એક રેડ કલર વાળો છે અને એક ગ્રીન કલર વાળો છે. અને ઈ અહીંયા સ્ટેશન એ પાસે આવે છે. આ છે સ્ટેશન એ. અહીંયાથી ગ્રીન ગયો સ્ટેશન એ પાસે આવે છે. અહીંયાથી ગ્રીન આવ્યો સ્ટેશન એ પાસે આવે છે અને અહીંયાથી ઈ ટ્રાન્સમિટ થાય છે. સમજીએ. ટ્રાન્સમિટેડ ટુ ડી.
then the probability that each station receiving this signal correctly is 3/4. સિગ્નલ માં ખામી છે. તમે મોકલો તો સિગ્નલ 100% કરેક્ટ ન કરે. 4 મોકલો ને તો 3 સાચા કરેક્ટ કરે, એકમાં તો પૂરું. મતલબ પ્રોબેબિલિટી છે 75%. મતલબ તમે 100 મોકલો ને તો 25 તો ખોટા ટ્રાન્સમિટ રિસીવ થાય. If the signal received at station B is green, B પાસે ગ્રીન મળ્યું એવું આપી દીધું છે. Now the probability that the original signal was green is, આવું પૂછે છે. હવે સમજીએ. અહીંયાથી રેડ મોકલ્યું, ગ્રીન મોકલ્યું. સિગ્નલ કરેક્ટ રિસીવ કરશે અથવા તો ઇનકરેક્ટ રિસીવ કરશે. કેમ? કેમ કે સિગ્નલની સ્ટેશનની લિમિટેશન છે એવી. સમજી લઈએ કે ગ્રીન છે એની 1/4 છે અને રેડ છે એની 1/5 છે. ગ્રીનની 1/4 પ્રોબેબિલિટી છે. રેડની 1 મિનિટ પાછું કન્ફ્યુઝન થયું. રેડની 1/5 છે. ઓકે. અને ગ્રીનની 4/5 છે. સિગ્નલ તમે જે મોકલો છો એ કરેક્ટ રિસીવ થાય એની પ્રોબેબિલિટી છે 3/4. મતલબ તમે રેડ મોકલ્યું અને રેડ જ ગયું. રેડ ગયું નો મતલબ હું રિસીવ કયું થયું પ્રોપર. રક્ષિત અહીંયા પછી એમ કહેશ કે ઉપરથી ગયું, થાય જ ને ઉપરથી, કેમ કે આ છે જ એવું. સાંભળજે, અહીંયાથી રેડ ગયું, અહીંયાથી રેડ મોકલ્યું, એનો મતલબ કે કરેક્ટ ટ્રાન્સમિટ થયું. કરેક્ટ ટ્રાન્સમિટ થયું એનો મતલબ કે 3/4 પ્રોબેબિલિટી આવી ગઈ. કરેક્ટ ટ્રાન્સમિટ થયું, રિસીવ કરેક્ટ થયું. અહીંથી રેડ મોકલ્યું, અહીંયાથી મળ્યું એને ગ્રીન. શું કામ? કેમ કે એ સ્ટેશને છે, અહીંથી મોકલ્યું રેડ, રિસીવ કયું કર્યું એને? ગ્રીન. શું કામ એવું કર્યું? બીકોઝ કે ઈ સ્ટેશનની લિમિટેશન છે. સ્ટેશન 100% જે સિગ્નલ આવે છે એ જ રિસીવ નથી કરતું. આવે પછી ઓબ્ઝર્વ કરે, જોવે કે રેડ આવ્યું, પછી બધા રેડ જ ટ્રાન્સમિટ ન કરે. 75% રેડ જ મોકલે પણ 25% સિગ્નલ ગ્રીન રિસીવ કરે. શું કામ? કેમ કે ખોટું છે, કરેક્ટલી નથી, 100% નથી. એની પ્રોબેબિલિટી છે 3/4. સુરતમાં ઓલા બેન હું આટા મારે બાયોલોજી વાળા, એમ કે થોડીક વાર ઉભા રહ્યો ને ઘડીક, અમારે અહીંયા સિગ્નલ વાળું થોડુંક સારું હાલે છે અહીંયા. તો એની પ્રોબેબિલિટી થઈ ગઈ 1/4. ગ્રીન મોકલ્યો મેં અને ટ્રાન્સમિટ કરશે એ ગ્રીન. એનો મતલબ કે એ સ્ટેશને શું કર્યું હોય? કરેક્ટ રિસીવ કર્યું હોય. ઓકે, તો એની પ્રોબેબિલિટી થઈ ગઈ 3/4. ગ્રીન મોકલ્યું છે સિગ્નલ, રિસીવ કર્યું છે રેડ, અને જે રિસીવ કર્યું છે એ જ ટ્રાન્સમિટ કરશે રેડ. એની પ્રોબેબિલિટી 1/4. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ હોય તો એનો મતલબ કે મારો અહીંયાથી આ રિસીવ કરવાનો એક ચેક પોઈન્ટ, હવે ટ્રાન્સમિટ કર્યા, આ બીજો ચેક પોઈન્ટ. હવે બી રિસીવ કરશે. હવે આપણે બી સ્ટેશન પાસે જઈએ અને બી સ્ટેશન સિગ્નલ નું વેલકમ કરે છે. આવો ઓકે. અહીંથી કયો સિગ્નલ મોકલ્યું તમે? રેડ. સિગ્નલ રેડ મોકલ્યું. બી રેડ જ રિસીવ કરશે? બી રેડ જ રિસીવ કરશે? નહીં, રેડ એ રિસીવ કરશે અને ગ્રીન એ રિસીવ કરશે, કેમ કે એની લિમિટેશન છે. અહીંયાથી એને રેડ રિસીવ કર્યું, મતલબ જે આવ્યું હતું એ જ રિસીવ કર્યું. હા, 3/4. જે આવ્યું હતું એ જ રિસીવ કર્યું? નહીં, ગ્રીન રિસીવ કર્યું, તો એ 1/4. શું કામ 1/4 કરી નાખું છું? કેમ કે છે એનું રિસીવ નથી થતું એટલે. આઈ રિપીટ,
હું મોકલું છું રેડ, સ્ટેશન બી રિસીવ કરે છે ગ્રીન. એનો મતલબ કે ખોટું રિસીવ કરે છે, અને ખોટું રિસીવ કરે છે એની પ્રોબેબિલિટી છે 1/4. કરેક્ટ રિસીવ કરે એની પ્રોબેબિલિટી છે 3/4. સ્ટેશન બી ની બી રિપીટેશન છે. Probability of each station receiving the signal. સ્ટેશન બી માં ગ્રીન આવ્યું એટલે ગ્રીન. કન્ફર્મ ગ્રીન કયો, સાચું રિસીવ કર્યું, ખોટું રિસીવ કર્યું? ઇટ ઇઝ ટ્રુ. ટ્રુ. ટ્રુ એટલે એની પ્રોબેબિલિટી 3/4. ગ્રીન છે, રેડ રિસીવ કર્યું. રેડ એટલે કન્ફર્મ કરો, સાચું ખોટું? ખોટું એટલે 1/4. ગ્રીન રિસીવ કર્યું, ગ્રીન આવે છે અને ગ્રીન જ રિસીવ કર્યું, ગ્રીન જ રિસીવ કર્યું 3/4. ગ્રીન આવે છે, રેડ રિસીવ કર્યું 1/4. રેડ આવે છે, રેડ રિસીવ કર્યું 3/4. રેડ આવે છે, ગ્રીન રિસીવ કર્યું 1/4. આ મારો ત્રીજો ચેક પોઈન્ટ. આટલું કર્યું પછી શાંતિથી શ્વાસ લઈ લેવાનો. હવે પાછો ક્વેશ્ચન વાંચવાનો કે હું હાલે છે. લેટ્સ સી. If the signal received at station B is green, it is given. B છે એ given છે. તો ઓરિજિનલ ગ્રીન હશે, મતલબ ઓરિજિનલ ગ્રીન હશે એનું ઉપર જવા દેશે. સમજાય? આમાં ગ્રીન વાળો કોણ કોણ છે? એક આ છે, એક આ છે, એક આ છે અને એક આ છે. આ ક્યાંથી આવે? આનો પાથ નક્કી કરો. આમ આમ આમ, ઓય ઉભો રહે. હા, આમ 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 આમ. મતલબ કેમ થયું? 1/5 થયું. હા, આમ ગયો ઉપર 3/4 થયું. આમ 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 અને 1/4 થયું. પ્લસ ગ્રીન વાળો, આ ગ્રીન વાળો છે. સાંભળજો, હું થોડુંક એવું છે ને કનેક્શન વિચારી લઉં એટલે તમને પ્રોબ્લેમ ન થાય. આ અહીંયા કનેક્ટ થયો હશે, આ અહીંયા કનેક્ટ થયો હશે, આ અહીંયા કનેક્ટ થયો, આ અહીંયા કનેક્ટ થયો, આ અહીંયા કનેક્ટ થયો, આ અહીંયા કનેક્ટ થયો. એટલે આમ રિવર્સ જવામાં છે ને ડખા ન થાય. નકર તમે જવા દેહો આમ 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 ક્યાંય ગમે ત્યાં વહી જાય ગાડી. એટલે રિવર્સમાં ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન, અહીંયા ગ્રીન છે, ગ્રીન છે એટલે આમ 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 આમ. હવે પાછું રિવર્સ જવાનું 1/5 લખતું જવાનું 1/5. હાલો જવા દો 1/4. ઉભા રહ્યો 1/4. હાલો ગ્રીન 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 3/4 પ્લસ પાછું હજી રિવર્સ 3/4 3/4 4/5. એનો મતલબ કે 4/5 3/4 and 3/4 પ્લસ અહીંયા છે 1/4 1/4 અને 4/5. 4/5 into 1/4 into 1/4. આમાંથી ઓરિજિનલ ગ્રીન કયું હતું? ઓરિજિનલ ગ્રીન કયું હતું? આમ જવા દો ને ઓરિજિનલ ગ્રીન. આ ઓરિજિનલ ગ્રીન કહેવાય. તો એવા કયા કેસ છે? આમાંથી આ ચારમાંથી ઓરિજિનલ ગ્રીન હોય એવા કયા કેસ છે? કોક બોલે છે. યુગલા કયા છે? પહેલા બે, છેલ્લા બે, છેલ્લા બે, છેલ્લા બે ને ઉપાડીને ઉપર જવા દો. છેલ્લા બે ને ઉપાડીને ઉપર. એટલે તમને લાગે છે બધામાંથી 5 4 આ બધા ડિલીટ. હાલો આવજો. ડન. હવે પ્રોડક્ટ કરવા માંડો. અહીંયા પ્રોડક્ટ થયું 3 3. અહીંયા પ્રોડક્ટ થયું 3. અહીંયા પ્રોડક્ટ થયું 4 ને 3 ને 3 12 ને 3 36. અને અહીંયા પ્રોડક્ટ થયું 4. તો ઉપર જશે 36 ને 4 એટલે 40. એટલે ઉપર ગયા હશે 40 ડિવાઇડેડ બાય 36 ને 40 40 ને 6 46. એટલે આન્સર આવવો જોઈએ 20/23. 20/23 ઇઝ માય કરેક્ટ આન્સર.
તમને ખ્યાલ હોય તો મેં આ રેડ કલર વાળું એટલે જ કર્યું બીકોઝ ઇટ ઇઝ આન્સર. ખબર નહોતી પડી, જો કે અમુકને જ ખબર પડી હતી, પણ કાંઈ વાંધો નહીં. ઇટ ઇઝ માય આન્સર. સી ઇઝ કરેક્ટ. હવે કયો તો ક્વેશ્ચન છે કે નહીં બેઝ નો જોરદાર? તો હવે આવું બનાવવું પડશે. કરો હાલો. આ કેલ્ક્યુલેશન હાથે કરશો ને પછી તો હું જવા દઉં, ખાલી ડાયાગ્રામ જ બનાવજો. ઓકે, ડન. ચાલો જલ્દી જલ્દી. હું છે યુગ? જય સર, જય શ્રી કૃષ્ણ. કેમ છૂટી ગયા. તો તું બે કરી ગઈ એમ થોડું હાલે. એકાદો ક્વેશ્ચન કરીએ પછી આપણે છૂટા પડીએ. 1 મિનિટ ઉભો રહે, પેલા લખી તો નાખ. થઈ ગયું. લખાઈ ગયું? જમવા જવાની ઉતાવળ બહુ તમારે. 5 મિનિટ ઉભા રહ્યો, 5 મિનિટ ઉભા રહ્યો. હા એમ, વાહ ભાઈ વાહ. 12:30 એક્ઝેક્ટ તમને હું છોડી દઈશ, બરાબર? 5 મિનિટની વાર છે. ઓકે ચાલો. એટલે અમુક સારા ક્વેશ્ચન છે તો ફટાફટ આપણે ડિસ્કશન કરી નાખીએ કે આમાં આવું કરવાનું, આમાં આવું કરવાનું, એટલે તમારો ટાઈમ વેસ્ટ ન થાય. બાકી આ શીટ આજે તમને મળી જશે એટલે તમે કરજો. આવા ટાઈપના ક્વેશ્ચન પ્રેક્ટિસ વધારજો. આ એક સારો ક્વેશ્ચન છે, કરજો ટ્રાય એટલે તમને ખ્યાલ આવશે. એની અંદર તમારે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે એટલે પ્રોડક્ટ જ વિચારી લેવાની, ડાયરેક્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે એટલે. અને તમને કહે છે કે ઓનલી E1 ઇવેન્ટ ઇઝ અકર, તો ઓનલી E1 ને કેમ ટ્રીટ કરજો એ સમજજો. જો E1 એટલે તમારે આવું સમજવું પડશે. E1 થાય સાથે સાથે E2 નો થાય, E3 પણ નો થાય. અને E1 E2 E3 ને આને કહી દો x, આને કહી દો y, આને કહી દો z. તો આ લખાશે તમારી સામે x 1 માઇનસ y 1 માઇનસ z. સમજાણો હું બોલું છું? E1 થાય, E1 થાય એને કહેવાય x, E2 થાય એને કહેવાય y, E3 થાય એને કહેવાય z. તો લખાશે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ જ છે એટલે x 1 માઇનસ y 1 માઇનસ z. અને એ તમને આપે છે આલ્ફા. તો આલ્ફા બરાબર લખાશે x in bracket 1 minus y 1 minus z. સેમ લોજિક ઓનલી E2 એને કહેવાય બીટા, તો બીટા ને કહેવાશે 1 minus x y અને 1 minus z. સેમ લોજિક ગામા. પ્રોસેસ કરશો પછી આન્સર આવશે. આ પણ એડવાન્સ 2013 નો ક્વેશ્ચન છે, આ પણ સારો ક્વેશ્ચન કહેવાય. પ્રોસેસ ખાલી આટલી સમજવાની હતી તમારે, બાકી બધું તમારે થઈ જશે જાતે. સેમ ક્વેશ્ચન સમજો તમે. જો 2013 ની અંદર એડવાન્સ નો ક્વેશ્ચન પૂછાણો, આ જ કોપી પેસ્ટ ક્વેશ્ચન માર્ચ 2021 માં પૂછાણો, ઈ જ એડવાન્સ નો ક્વેશ્ચન, નો ચેન્જ. સમજો. એનો મતલબ કે થોડીક પ્રેક્ટિસ કરવી તો પડશે, કેમ કે એડવાન્સ ના ક્વેશ્ચન પૂછાવા મળ્યા છે મેઇન્સ ની અંદર. રેન્ડમ વેરિયેબલ વાળો આ તમારથી થઈ જશે. 3 નો મલ્ટીપલ 7 નો મલ્ટીપલ વાળો છે એટલે આ બેઝ વાળો છે, થઈ જશે. આ બેઝ વાળો છે, બેઝ પ્રોબેબિલિટી બેઝ વાળા જ છે. આ ક્વેશ્ચન એક કામનો છે, આ કરજો, નથી કઈ કહેવા જેવું. સ્પેડ વાળો જે છે સાંભળજો, આપણે મોડ્યુલ નો ક્વેશ્ચન, ડાયમંડ નું કાર્ડ ખોવાઈ ગયું હતું, ઈ જ ક્વેશ્ચન. 52 કાર્ડ, એક કાર્ડ ખોવાઈ ગયું, ફ્રોમ અ રિમેનિંગ કાર્ડ 51
n કાર્ડ આર ડ્રોન મતલબ n કાર્ડ લેવાના. ઓલામાં 2 કાર્ડ લીધા હતા, આમાં n કાર્ડ લીધા. ઈ પાછા સ્પેડ ના છે એ ખબર પડી ગઈ, ઓલામાં ડાયમંડ ના છે એ ખબર પડી ગઈ હતી. if the probability that the lost card being spared is a મતલબ આપણને જે મોડ્યુલમાં પૂછતા હતા ને એ અત્યારે આપી દીધું. હવે પૂછે છે કે n કેટલો હશે. આવડે જ તે, n ને n રાખો, કામ કરો, તમારું કામ થઈ જશે. 2 કન્ડિશન રાખવાની, એક સ્પેડ નું કાર્ડ ખોવાનું હોય, એક સ્પેડ નું કાર્ડ ન ખોવાનું હોય. ડન, થઈ જશે તમારું કામ. અગેન બેઝ છે, સમજો તમે 2 2 2 2 1 છે, m2 આપેલું છે અને પ્રોડ્યુસ કરવાનું છે, થઈ જશે. આ રીતે બેઝ જ છે. ₹1 નો કોઈન ને આ થઈ જશે. ડન. તો આટલા ક્વેશ્ચન હતા. બેઝ ના ઘણા બધા ક્વેશ્ચન સારા પૂછાય છે જેઈમાં, એટલે બેઝ તમારું પાવરફુલ કરવું તો પડશે. યસ. ચલો 68 ક્વેશ્ચન જોવાનો હતો. કયો 68 વાળો? મોક ટેસ્ટમાં શું છે એમાં? સ્પેડ વાળો સર ક્યાં ભૂલી ગયા? કયો? સર્વગ્રામ સોલ્વ ન કર્યો આપણે. ગાડી વાળો દેખો. હા હા, પણ એ ક્વેશ્ચન નથી મારી પાસે, હું જોઈન કહીશ એમ તો કીધું. આપા તમે અત્યારે એમ કરો ભૂલી ગયા હોય મતલબ. ના ના, ઓકે ડન, હા યાદ આવી ગયું, થેન્ક યુ. ચાલો, જય શ્રી કૃષ્ણ.